રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારો યુએએન નંબર તમારા મોબાઈલની મદદથી જાણવો હોય તો કઈ રીતે જાણી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. કારણ કે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં યુએએન નંબર એન્ટર કરવો પડે. એટલે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારો યુએએન નંબર જાણવો હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું. અને જો તમારે આ જ પ્રોસેસ ફાયરફોક્સના બ્રાઉઝરમાં કરવી હોય તો પણ ચાલે. એટલા માટે આપણે ફાયરફોક્સના બ્રાઉઝરમાં ઈપીએફઓ ઇંગ્લિશ ટાઈપ કરી અને સર્ચ કરી લઈએ. એટલે પછી તમને એમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે પછી તમારે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું. એટલે પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે પછી એમાં તમને નો યોર યુએએન જોવા મળી જશે. એટલા માટે હવે આપણે નો યોર યુએએન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા ક્લિક કરી લઈએ એના પછી નીચેની તરફમાં આવી જવાનું અને એમાં તમારે ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે તમારો મોબાઈલ નંબર સૌથી પહેલાં તો એન્ટર કરવાનો. એટલે જેવો તમારો મોબાઈલ નંબર એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં સિલેક્ટ આઈડી પ્રૂફ ટાઈપ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને એમાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ. કારણ કે આધાર કાર્ડ બધા લોકો પાસે હોય એટલા માટે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ. અને પછી નીચેની તરફમાં તમારે આધાર કાર્ડ નંબર તમારો એન્ટર કરી લેવાનો. સરખી રીતે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરવાનો. અને પછી ઉપરની તરફમાં આ જે કેપ્ચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો છે. એટલા માટે હવે આપણે આ બધી જે ડિટેલ એન્ટર કરી અને સેન્ડ ઓટીપી એન્ડ વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. એટલે હવે જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં આવી જવાનું. એટલે તમને તમારો યુએએન નંબર જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારો યુએએન નંબર જાણી શકો. અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે કોઈ પણ પીએફનું કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.